જય માતાજી બધા મિત્રોને। આજે મિત્રો આપણે ઘણા સમય પછી પાછો આ વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે જો આપણે ડેલી વ્લોગ જ મૂકતા હતા, પણ આપણે શું કહેવાય કે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો યુટ્યુબ ચેનલમાં। મોનેટાઈઝ માટે યુટ્યુબ ચેનલ મૂકી હતી એટલે પ્રોબ્લેમ આવી ગયો હતો થોડોક, એટલે 1 મહિનાની મુદત આપી હતી આપણને યુટ્યુબવાળાએ કે 1 મહિના પછી તમે પાછા શું કહેવાય કે અરજી કરી શકશો એમ। એટલે આપણે થોડાક ડરી ગયા હતા કે આ બધું શું આવી ગયું છે। 2 વર્ષથી આપણે મહેનત કરીએ છીએ અને હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, એટલે મિત્રો હવે ડેલી વ્લોગ આપણે આવશે અને યુટ્યુબ ચેનલ આપણે મોનેટાઈઝમાં મૂકી દીધી છે। હવે ખબર નહીં એનો કાંઈક અમુક ટાઈમ હોય છે કે અઠવાડિયાનો મહિના દિવસનો, એટલે ચેનલ મોનેટાઈઝમાં મૂકી દીધી છે। અને અત્યારે આપણે જુઓ ઘઉંમાં છે ને પાણી વાળવા આવ્યા છીએ મજૂરીએ। આમ તો શું કહેવાય કે આજે આપણે રજા હતી કામેથી, આજ રવિવાર હતો એટલે આપણે હીરામાંય રજા હતી, એટલે આપણે આજ ઘઉંમાં પાણી વાળવા આવ્યા છીએ દાડીએ। જો આમથી પાણી આવે છે ને હજી આગળ નાકું વાળ્યું છે, તમે જુઓ આમ જાય છે, બહુ હેઠો બહુ સેટો છે। નાળિયેરી આવીશ ને ત્યાં હેઠો છે ને આ પંખા તમે ન જોઈએ તો જોઈ લો, આ બાજુ પંખા બહુ છે, જો ઓલે પણ અને આ બાજુ જુવાર છે, આ બાજુ મકાઈ છે ને વસાળે આપણે આ ઘઉં છે। 10 વીઘા હોય કે એ કાંઈ ખબર નહીં કેટલા હોય। આપણે પાણી વાળવાનું કીધું હતું એટલે આવી ગયા છીએ પાણી વાળવા। અને મિત્રો હવે આપણે છે ને ધીમે ધીમે આગળ જોવા, અહીંયા જોવા કંઈક ડોકાય છે, દેખાય છે, બેહી ગયું પાછું। આપણે પાણી વાળીએ ને એટલે કંઈક જનાવર કંઈક છે, શું હોય કંઈ ખબર નહીં, નોળિયું પોળિયું હોય છે કદાચ। હવે આપણે ક્યારો જોવા જવાનો છે, કારણ કે ક્યારો છે ને બહુ સેટો, પાણી સેટું પોગી ગયું છે, એટલે આપણે ક્યારો પહેલાં જોઈ લઈએ કે ક્યાંક પોગ્યો, બરાબર। એટલે હવે આપણે ડેલી વ્લોગ આવી જાય છે, એટલે મિત્રો વિડીયો પૂરા જોજો। ને આપણે આ તમે જોયું હોય તો આ ગામ તમને ખબર હોય તો આપણે ક્યાં આવ્યા છીએ, જો અહીં ગામ બાજુમાં જ છે અને આ વાડી છે એની, એટલે આપણા ગામથી 30 કિલોમીટર સેટા આપણે આવી ગયા છીએ દાડીએ। અને દાડી તમને ખબર હોય તો તમારે કેટલી હાલે છે, અમારા દાડી અહીંયા છે ને એમ કહું ને તમને તો દાડી આપણે અહીંયા 400 રૂપિયા 500 રૂપિયા જેવી દાડી હાલે છે પાણી વાળવાની। એટલે આપણને એમ થયું કે આજ રજા છે તો આજ આપણે વહી જઈએ 400-500 રૂપિયામાં દાડીએ પાણી વાળવા। જો હજી પાણી અહીંયા જ પોગ્યું છે અને હેઠો બહુ સેટો છે। ચાલો આપણે ધીમે ધીમે છે ને હેઠા બાજુ જઈએ, કારણ કે હજી વાર લાગશે અને આસપાસ આપણે વાર રહ્યા છીએ રવિવાર, એટલે શું કહેવાય કે ઉપર રહેવાનું હોય, ફરાળ કરવાની હોય। ફરાળ તો શેઠ લાવ્યા છે, જે આપણે પાણી વાળવા આવ્યા છે એ કરધણી લાવ્યા છે આપણા આટલું ફરાળ। ફરાળમાં શું છે તમને હાલો બતાવી દો। પક્ષીએ સિકુડા પાડી દીધા છે, આમાં સિકુડા બહુ છે, જો આમાંય સિકુડા બહુ છે કાસા, એટલે પક્ષી છે ને સિકુડા પાડી દે આમાં બધે પીડ્યા હોય, જ્યાં લાગ્યા હોય ત્યાં વરવાંગડા છે ને કાસા બહુ ખાઈ જાય। ફરાળમાં તમને બતાવી દઉં, શેઠિયા લેવા છે આપણા ફરાળમાં, તો જો શું છે ફરાળમાં, કોઈ જરાક આને આપણા ખજૂર આવ્યો છે અને સિંગ છે, શેકેલ સિંગ ફરાળ માટે આવી ગઈ છે। એટલે આપણે તો હજી તો 12 જ વાગ્યા છે, એટલે આને કરી દઈએ પેક। અને શું કહેવાય કે હજી 2-3 ક્યારા વળી જાય એ ટાઈમ થઈ જાય, પછી આપણે ફરાળ કરી લઈશું ચાલુમાં, કારણ કે મોટર તો બંધ કરાય નહીં। એટલે સેટ હેઠો જોવો, તમને હું કહું ને હેઠો જોવો, અહીંયા સેટ છે, બહુ સેટો છે હેઠો। એટલે હવે આપણે મિત્રો ડેલી વ્લોગ હવે જોજો, વ્લોગ હવે ડેલી આવી જશે।
કારણ કે થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે આપણે વ્લોગ વસાડા બંધ કરી દીધા હતા. એટલે હવે ડેલી વ્લોગ આવી જશે. એટલે મિત્રો છે ને વ્લોગ જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને. ને હવે ડેલી હવે ગાંડી ગીર વિશે પણ વ્લોગ આવશે. અને આપણી ચેનલ પણ હવે ધીમે ધીમે ગ્રો થઈ રહી છે. એટલે તમારા બધાના સપોર્ટથી મિત્રો તમને એમ કહું તો હિન્દીવાળાનો બહુ સપોર્ટ છે આપણી ચેનલમાં. કારણ કે આપણા ગુજરાતી લોકો નથી જોતા ને એટલા હિન્દી લોકો જોવે છે. એટલે મિત્રો છે ને વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો. હજી તમને મારે ઘણું બતાવવાનું છે, પણ એ હવે હું બતાવીશ આગલા વિડીયોમાં. અત્યારે તો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીશું અને હવે ડેલી વ્લોગ આવશે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.